રાજા આ વાતને સાંભળે અને આનંદ પામે છે. ઇન્દિરા એકાદશી આવે છે. દસમની રાત્રે રાજા ભોજન નથી કરતો. 11સના દિવસે ભગવાનનું વ્રત અને પૂજન કરે છે. 12સના દિવસે દાન પુણ્ય કરી વ્રત પૂર્ણ કરીને પારણા કરે છે. અને વ્રતનું જે કાંઈ પુણ્ય ઉત્પન્ન થયેલું હોય તે પોતાના માતા પિતાને અર્પણ કરે છે. થોડાક સમયમાં જ ભગવાન તેમને સ્વપ્નમાં આવી અને રાજાને કહેવા લાગે છે કે રાજન, તમે જે કાંઈ વ્રત અને પૂજન કરેલું હતું અને જે કાંઈ પુણ્ય ઉત્પન્ન થયેલું તે તમે તમારા માતા પિતાને અર્પણ કરેલું, એના થકી તેને મોક્ષની પ્રાપ્તિ થયેલી છે. તે યમ યાતનામાંથી, યમ પીડામાંથી અને યમની બાધાઓમાંથી મુક્ત થયેલા છે. આવું આ સુંદર મજાનું ભગવાનનું વ્રત અને પૂજન જે ભાદરવાની અંદર બતાવેલું છે. આ ઇન્દિરા એકાદશીની અંદર ખાસ કરીને ભગવાન શાલિગ્રામ ભગવાનનું વ્રત અને પૂજનનું મહાત્મ્ય બતાવેલું છે. તેનું વ્રત અને પૂજન કરાવવાથી મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય અને જે કાંઈ પિતૃઓ છે તે પિતૃઓને જે કાંઈ બાધાઓ હોય તે બાધામાંથી મુક્ત થાય છે. યમ યાતનાઓમાંથી મુક્ત થાય છે. યમ પીડાઓમાંથી મુક્ત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ખાસ કરીને આ ભગવાનનું વ્રત અને પૂજન તમે પણ કરજો અને અન્ય લોકોને પણ કરાવજો. નમસ્કાર.